તો હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ત્યારે જિલ્લામાં માણાવદર, બાંટવા, કેશોદ, માળિયા, વિસાવદર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને લઈને પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી ફરી મેઘ સવારી શરૂ થઈ છે। જૂનાગઢ જિલ્લાની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ, માણાવદર, વંથલી, કેશોદ, મેંદરડા સહિતના સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 1 થી 7 ઇંચ સુધીના વરસાદના કારણે જે નદીઓ છે તેમાં ઘોડાપૂર આવ્યા છે। જૂનાગઢ જિલ્લાના જે મહત્વના તમામ જળાશયો છે તે ફરીવાર ઓવરફ્લો થયા છે, તેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। ઘેડ વિસ્તારની વાત કરવામાં આવે તો ઘેડ વિસ્તાર પણ ફરી જળબંબાકાર થશે અને ઘેડમાં ભયાનક સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતાઓ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ જૂનાગઢ જિલ્લાના 60થી વધુ જે ઘેડના ગામડાઓ છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ડેમના દરવાજા ખોલવાથી જે 54 જેટલા ગામડાઓ છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તંત્ર દ્વારા જે કામ સિવાય લોકોને બહાર ન જવા પણ સૂચના આપવામાં આવી છે। આમ જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર શરૂ જ છે। કેમેરામેન ધર્મેશ ખાચર સાથે હિરેન ધકાણ, GSTV।